કપૂરિયા પાસેથી જાણી લઈએ. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને શું આજે રિપોર્ટ્સમાં આવતું દેખાઈ રહ્યું છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. આજે શરૂઆત આપણે સેક્ટરથી કરશું. તો આપણે આઈટી સેક્ટર્સ પર સીએલએસનો મત આવે છે તેના પર નજર કરી લઈએ. તો તેમણે ટીસીએસ અને એચસીએલ ટેક માટે તેમને રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. તેમને રેટિંગ અંડર પરફોર્મથી તેમને સેલ કરી દીધા છે. સાથે તેમને વિપ્રો અને એલટીઆઈ માઇન્ટ્રી માટે જે સેલ રેટિંગ હતા તે તેમને યથાવત રાખ્યા છે. તેમના મતે 2024માં ગ્રોથ આઉટલુકમાં હજી પણ નરમાશ જોવા મળી શકે છે. સાથે આવનારા 2024માં પણ ગ્લોબલ સ્તરે આઈટી સર્વિસ જે છે તેમાં પણ પરફોર્મન્સ એમનું ગાઈડન્સ છે તે પણ નેગેટિવ જોવા મળી શકે છે અને આગળ પણ યથાવત રહેવાના તેઓ અનુમાન બનાવી રહ્યા છે. તે સાથે જ તેમનું એ પણ કહેવું છે કે આઈટી સર્વિસ કંપનીઓના ગાઈડન્સ માટે તેમને કોન્ફિડન્સ નથી. સાથે ટીસીએસ, એચસીએલ ટેક અને વિપ્રો માટે તેમને રેવન્યુ ગાઈડન્સ છે તે નેગેટિવ રહેવાના પણ અનુમાન રાખી રહ્યા છે. એટલે આઈટી માટે જે સીએલએસ તરફથી જે નેગેટિવ રિપોર્ટ આવ્યો છે તેનું ઇમ્પેક્ટ આજે આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ સેકન્ડ રિપોર્ટ પર નજર કરી લઈએ તો મહિન્દ્રા ફાઇનાન્સ પર મોર્ગન સ્ટેનલીએ પોતાના ઓવરવેટ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹310 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ડિસબર્સમેન્ટ MOM ધોરણે લગભગ 6.5% અને YOY ધોરણે 13% વધતો જોવા મળ્યો છે. સામે ગ્રોસ એસેટ્સ જે છે તે YOY ધોરણે 24% અને MOM ધોરણે 1.8% વધતા જોવા મળ્યા છે. પરંતુ Q4 FY24માં ડિસબર્સમેન્ટ ગ્રોથ YOY ધોરણે 12.5% વધ્યો છે. પરંતુ માર્ચ માટે ડિસબર્સમેન્ટ MOM ધોરણે 34% અને YOY ધોરણે 13% વધી શકે તેવા પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે અગર જો ડિસબર્સમેન્ટનું અનુમાન જે છે તે સમાન નથી આવતું તો એનું ઇમ્પેક્ટ જે છે તે એયુમ પર જોવા મળી શકે છે અને એયુમ પર તેની અસર જોવા મળી શકે છે. પરંતુ તેમના મતે GS2 અને GS3 છે તે રેન્જ બાઉન્ડમાં રહી શકે છે તેવા તેઓ અનુમાન રાખી રહ્યા છે. એટલે આ 2 રિપોર્ટ્સ આવ્યા છે અને બંને રિપોર્ટ્સ પર આપણને સારું એવું આજે એક રિએક્શન જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર.